ગુજરાત સરકારનું અગત્યનું પગલું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે નમોલક્ષી યોજના. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ઠરાવ કર્યો તારીખ 12/3/2024ના. આના કારણે ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણીને ખૂબ જ ફાયદો થશે. દીકરીઓ માટેની યોજના ઠરાવ પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવાની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવે છે. યોજનાનું નામ. આ યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના રહેશે. લાભાર્થીની પાત્રતા. રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSHSEB અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવાપાત્ર રહેશે. એ. રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા ઉપર A અને B સિવાયની જે વિદ્યાર્થિનીઓએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોય. મળવાપાત્ર સહાય. આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીને કુલ રૂપિયા 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે. એ. ધોરણ 9 અને 10ના મળી કુલ રૂપિયા 20,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 500 મુજબ વાર્ષિક રૂપિયા 5,000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂપિયા 10,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂપિયા 10,000 ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે. બી. ધોરણ 11 અને 12ના મળી કુલ રૂપિયા 30,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે રૂપિયા 750 મુજબ વાર્ષિક રૂપિયા 7,500 પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂપિયા 15,000 ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂપિયા 15,000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે. 4. સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા. 1. આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ રહેશે. 2. નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનું સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે. 3. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBTથી વિદ્યાર્થિનીના માતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થિનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9થી 12 દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલમાં કરવાની રહેશે. 5. નિયામક શ્રી શાળાઓ દ્વારા CTS પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી મારફત કરાવવાની રહેશે અને ત્યારબાદ પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓની યાદી નમો લક્ષ્મી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. 6.
પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાની ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાય રકમ સંબંધિત બેંક ખાતામાં જૂન માસમાં જમા કરાવવાની રહેશે. અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન જુલાઈની સહાયની રકમ એક જ સાથે સંબંધિત બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે. 7. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. 8. શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 8થી 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9થી 12માં પ્રવેશ મેળવે તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થિનીઓનું પાત્રતા ધોરણ પારા 2માં જણાવ્યા પ્રમાણે જ રહેશે. 9. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થિનીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. જે દરમિયાન જે વિદ્યાર્થીઓની હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% નહીં જળવાતી હોય તેવા વિદ્યાર્થીઓની સહાય બંધ કરી દેવામાં આવશે. 10. કોઈપણ કારણસર જો વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં તથા વિદ્યાર્થિનીને ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં. 11. રિપીટર વિદ્યાર્થિનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં. જો વિદ્યાર્થિની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેશે. વર્ષ 2024-25ની રિપીટર વિદ્યાર્થિનીઓને ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાના આધારે આ સહાય મળવાપાત્ર રહેશે. 12. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે. જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે. 13. વિદ્યાર્થિનીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે.